જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 11 એસાઇનમેન્ટ બુક પ્રશ્નપત્ર એસાઇનમેન્ટ બુક દ્વિતીય પરીક્ષાના અગત્યના પ્રશ્નપત્રો એમાં વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસના વિભાગ બી ના વિભાગ એ એટલે કે પહેલા ભાગના પ્રકરણ 1ના ચેપ્ટર ઉપર ચર્ચા કરશું। બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો। પહેલો પ્રશ્ન છે, માહિતી સંચાર એટલે શું? તો માહિતી સંચાર એટલે માહિતીની આપ-લે કરવાની પ્રક્રિયા। બીજું, વાણિજ્યક સંચાર એટલે શું? જો માહિતી સંચારનો ઉપયોગ વાણિજ્યક હેતુ માટે કરવામાં આવે તો એને વાણિજ્યક સંચાર કહેવામાં આવે છે। ત્રીજું, કઈ પ્રક્રિયા પૂરી થતાં સાંભળનાર તરફથી પ્રતિસાદ પ્રાપ્ત થાય છે? જવાબ આવશે વિચાર સંક્રમણની। ચોથું, માહિતી સંચાર પ્રક્રિયાના આધાર સ્તંભો કોણ છે? તો આવે બે, એક બોલનાર અને બીજો સાંભળનાર। પાંચમું, માહિતી સંચારની પ્રક્રિયા કોને અનુલક્ષીને હાથ ધરવામાં આવે છે? જવાબ આવશે સાંભળનારને। છઠ્ઠું, માહિતી સંચારની લેખિત પદ્ધતિ એટલે શું? તો લેખિત સ્વરૂપે માહિતીની લેવડ દેવડ કરવામાં આવે તેને માહિતી સંચાર કહેવાય। મૌખિક માહિતી સંચાર શા માટે આધારભૂત ગણાતો નથી? લેખિત પુરાવાની ગેરહાજરીને કારણે મૌખિક માહિતી સંચાર આધારભૂત ગણાતો નથી। આઠમું, લેખિત માહિતી સંચાર પદ્ધતિમાં પ્રતિભાવ શા માટે વિલંબિત રહે છે? તો લેખિત માહિતી સંચાર પદ્ધતિ પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે થતી હોય એટલે સામા પક્ષનો પ્રતિભાવ કેવો હોય? વિલંબિત। નવમું, માહિતી સંચારની મૌખિક પદ્ધતિ એટલે શું? તો માહિતી સંચારની રજૂઆત જ્યારે અનુરૂપ ભાષા કે શબ્દોના ઉપયોગ દ્વારા બોલીને કરવામાં આવતી હોય તેને મૌખિક માહિતી સંચારની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। આ જોઈએ આપણે મિત્રો પ્રકરણ 1ના। હવે આપણે પ્રકરણ 3 ઉપર જઈએ છીએ। બીજું તમને કહી દઉં કે જો હજુ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। પ્રકરણ 3ની અંદર છે, કયો પત્ર વેપાર ઉપર વિપરીત અસર પાડી શકે છે? તો જે પત્ર દેખાવમાં ધ્યાનાકર્ષક ન હોય એવો પત્ર વેપાર ઉપર વિપરીત અસર પાડી શકે છે। બીજો, વાણિજ્યક પત્રની સફળતામાં કઈ બાબત મહત્વનું સ્થાન ધરાવે છે? જવાબ આવશે પત્રનું બાહ્ય સ્વરૂપ। ત્રીજું, વાણિજ્યક પત્ર વ્યવહારમાં વપરાતા કાગળનું કદ? તો વાણિજ્ય પત્ર વ્યવહારમાં વપરાતો કાગળ A4 માપનું હોય। કેવું હોય? A4। અને A4 સાઇઝના કાગળનું માપ કેટલું હોય? તો કે 8.3 ઇંચ ગુણ્યા 11.7। સામાન્ય રીતે પત્રમાં બે ફાઇલો વચ્ચે કેટલી જગ્યા રાખવામાં આવે છે? તો કે 1.0, 1.15, 1.5 સેમી જેટલી જગ્યા રાખવામાં આવે છે। પરબીડિયાનો કાગળ કેવો હોવો જોઈએ? પરબીડિયાનો કાગળ ઊંચી ગુણવત્તાવાળો અને પત્ર માટે વપરાયેલ કાગળ સાથે અનુરૂપ થાય એવો હોવો જોઈએ। આઠમું, વાણિજ્યક પત્રને વધુમાં વધુ કેટલી ઘડી આપી શકાય? જવાબ આવશે 3। નવમું, હસ્તલિખિત પત્રનો ઉપયોગ ક્યાં થાય છે? તો જવાબ આવશે અંગત પત્ર વ્યવહાર એટલે કે અનૌપચારિક પત્ર વ્યવહારમાં। ઓકે મિત્રો, આ ચર્ચા કરી પ્રકરણ 3 ઉપર, બરાબર છે। હવે આપણે જઈશું પ્રકરણ 6ના 1 માર્કવાળા ઉપર, જેની અંદર પહેલો છે, ઓર્ડરના અમલનો પત્ર લખતા અગાઉ વેચાણકર્તા ગ્રાહકને કયો પત્ર લખે છે? જવાબ આવશે સ્વીકૃતિ પત્ર। બીજું, કયા પ્રકારના ઓર્ડર પત્રકનો ઉપયોગ કરવાથી શરત ચૂક થવાની શક્યતા નહિવત રહે છે? તો પેઢીએ નિયત માળખા સ્વરૂપે છપાયેલ ઓર્ડર પત્રકનો ઉપયોગ કરવાથી શરત ચૂક થવાની શક્યતા નહિવત રહે છે। ત્રીજું, ઓર્ડર આપતા પત્રના અંતમાં ગ્રાહકે કેવું વલણ બતાવવું જોઈએ? જો મોકલાવેલ માલસામાનની ગુણવત્તા સંતોષકારક હશે તો ભવિષ્યમાં મોટા ઓર્ડર આપશું એવું વલણ બતાવવું જોઈએ।
ચોથું, ઓર્ડરનો અમલ કરતા પત્રની સાથે બિડાણ સ્વરૂપે શું મોકલવું જોઈએ? તો બિલની નકલ, ટ્રાન્સપોર્ટ રસીદ અથવા રેલવે રસીદ, વીમા રસીદ, માલ વહન રસીદ વગેરે મોકલવું જોઈએ. પાંચમું, ઓર્ડર રદ કરવા માટે ગ્રાહકે સૌપ્રથમ શું કરવું જોઈએ? તો સૌપ્રથમ ગ્રાહકે ટેલિફોન કે અન્ય માધ્યમ દ્વારા વેચાણકર્તાને ઓર્ડર રદ કરવાની જાણ ઝડપથી કરવી જોઈએ. છઠ્ઠું, માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્રો કયા નામથી ઓળખાય છે? જવાબ આવશે ઓર્ડર આપતા પત્રો. સાતમું, કયા પ્રકારના પત્રને કારણે પેઢીની પ્રતિષ્ઠામાં ઘટાડો થવાની શક્યતા છે? જવાબ આવશે ઓર્ડર રદ કરતા પત્રો. આઠમું, ઓર્ડર રદ કરતા પત્રોને કયા પત્રો ઓળખાવી શકાય? અશોભનીય અને અનિચ્છનીય બાબતના ગણી શકાય છે. અને નવમું, કયા ઓર્ડર પત્રકનો પ્રયોગ વધુ પ્રચલિત બન્યો છે? તો પેઢીએ નિયત માળખા સ્વરૂપે છપાયેલ ઓર્ડર પત્રકનો ઉપયોગ વધુ છે એ પ્રચલિત બન્યો છે. ઓકે મિત્રો, આ આપણે ચર્ચા કરી 1 માર્કવાળા પ્રશ્નની વિભાગ બીના પ્રકરણ 1, પ્રકરણ 3 અને પ્રકરણ 6ના. આ જ રીતે બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.